जय गुरुदेव, जय गुरुदेव, जय गुरुदेव। હવે બાપુ એક પ્રશ્ન હતો। हाँ बोलो। ઓમકાર એક જ અકાલ પરમાત્મા છે શું? ओमकार एक ज अकाल परमात्मा छे शू? हे हेलो, ઓમકાર એક જ અકાલ પરમાત્મા છે? हाँ तो सांभळजो ध्यानथी। હા હા। હવે ભગત, આ પંજાબમાં એક મહાન સંત થઈ ગયા જેને પ્રથમ ગુરુના સ્થાપક કહેવામાં આવે છે, બરાબર। એ ગુરુનું નામ છે ગુરુ નાનક દેવજી મહારાજ। સ્વયં જેના આત્માની સુરતા પરમાત્મા સ્વરૂપ બની ગયેલી હતી, ટોપ લેવલના સંત પંજાબમાં। એના પછી પણ બીજા ગુરુ થયા। પહેલા જ ગુરુ ગુરુ નાનક દેવજી છે, પછી એના પછી બીજા ગુરુ જે છે તે અંગત દેવજી છે, અને એના પછી ત્રીજા ગુરુ જે છે તે ગુરુ અમરદાસજી છે। એના પછી ચોથા ગુરુ જે છે તે રામદાસજી છે। પાંચમા ગુરુ જે છે તે અર્જન દેવજી મહારાજ છે, અને છઠ્ઠા ગુરુ જે છે તે ગુરુ હરગોવિંદ સિંહજી છે, બરાબર। સાતમા ગુરુ જે છે તે ગુરુ હરરાયજી છે, બરાબર। આઠમા ગુરુ હરકિશનજી છે, ગુરુ હરકિશનજી, બરાબર। અને નવમા ગુરુ જે છે તે તેજ બહાદુરજી છે, બરાબર। અને દસમા ગુરુ જે છે તે ગુરુ ગોવિંદ સિંહજી છે। આ શીખ ધર્મની અંદર શીખ આમ તો એક સત્ય સનાતન હિન્દુ સંસ્કૃતિ ધરાવતા ધર્મ છે, બરાબર। એ કોઈ પંથ સંપ્રદાય કે મજહબ નથી, પ્યોર કટ્ટર સનાતન ધર્મ છે, બરાબર। એ સ્વયં ગુરુ નાનક દેવજી મહારાજે કીધું છે। શું કીધું છે? એકો ઓમકાર કરતા પુરુષ સત્યનામ। શું કીધું છે? એકો ओमकार करता पुरुष सत्यनाम, मतलब एक ज अनादि ओमकार करता पुरुष छे। पुरुष, पुरुष एटले पुरुष, पंजाबी में पुरुष कहेवाय एने पुरुष। ए ज साचुं नाम छे, ए ज सत्य नाम छे। आ एक महान संत स्वयं पोते कही रह्या छे, बराबर। ए ज परमात्मानुं प्रथम नाम छे। आ गुरु नानक देवजी महाराजनी वाणी पर कोईथी ताकात, कोईनी ताकात नहीं चोकड़ी मारी सके। ए स्वयं कहे छे कि एक ओमकार करता पुरुष सत्य नाम, बीजू कोई छे ज नहीं, बराबर। हवे अकाल जे छे ए कई जग्याए आवे छे, बराबर। तो गुरु ग्रंथ साहेब एक पवित्र ग्रंथनी अंदर एक साखी आवे छे, जबरदस्त है। शू कहे छे? एक दोहरो आवे छे, दोहरो गुरु ग्रंथ साहेबनी अंदर कहे छे, आज्ञा भई अकाल की, आज्ञा भई अकाल की, तभी चलायो पंथ। सब सिखन को हुक्म है, गुरु मान्यो ग्रंथ। सब सिखन को हुक्म है, गुरु मान्यो ग्रंथ। शू कीधुं सही? आज्ञा भई अकाल की, अकाल
એ જ પરમપિતા પરમાત્મા જ્યાં કાળ પહોંચી નથી શકતો એના એ ઓમકાર તરફ જ ઇશારો કરવામાં આવ્યો છે. ગુરુ નાનક દેવજી મહારાજની એ વાણી પ્રમાણે, એ દોહરા પ્રમાણે આજ્ઞા થઈ. આજ્ઞા ભાઈ એટલે આજ્ઞા થઈ. કોની આજ્ઞા થઈ? અકાલ કી. અકાલ કોણ છે? એ જ પરમાત્મા જ્યાં કાળ પહોંચી ન શકે. તભી ચલાયો પંથ. તભી મતલબ ત્યારે આ ચલાયો પંથ. આ કોઈ પંથ નથી હો, સનાતન ધર્મ ધારા છે. પંથ નો સમજી લેતા. શીખ ધર્મ છે, કોઈ પંથ નથી. અહીં પંથનો અર્થ છે તભી ચલાયો પંથ, મતલબ અકાલ પુરુષ જે છે, અકાલ પરમાત્મા જે છે. પંથ એટલે રસ્તો. એ અકાલ પરમાત્માના રસ્તે ચાલવાનું બધા શીખોને હુકમ કરે છે કે એને જ તમારે ગુરુ માનવાનો. બધા શીખોને હુકમ કર્યો. કોઈ રસ્તો ન સમજી લેતા. મતલબ એ રસ્તો તમારી આત્માની સુરતા દ્વારા ઓમકાર એકો કરતા પુરુષ સત્યનામ જે સતનામ છે એ રસ્તે ચાલો. તમારી આત્માની સુરતા એ અકાલ પુરુષને પ્રાપ્ત કરવાની એક જ રસ્તો અપનાવો. પ્રાપ્ત કરવાનો એક જ રસ્તો અપનાવો. આમ કહી રહ્યા છે. સબ શીખન કો હુકમ હૈ. બધા શીખ જે છે, શીખ આમ તો સનાતની જ છે સાચા. અને ગુરુ ગ્રંથની જે ગુરુ ગ્રંથ સાહેબ જે ગ્રંથ છે એની અંદર ઘણા સનાતનીના ઉલ્લેખો પણ મળી આવે છે. બરાબર? તો સબ શીખન કો હુકમ હૈ કે બધા શીખને હુકમ કરીને ગયા છે કે ગુરુ માન્યો ગ્રંથ, જે આ પવિત્ર ગ્રંથ જે છે એ જે પવિત્ર ગ્રંથ છે એને જ ગુરુ માનો. બરાબર? એ જ ગુરુ ગ્રંથ સાહેબ, એને જ બધા ગુરુ માનો. એની અંદર એક એક વાણીઓનો વિવેક પૂર્વક જેમ છે તેમ વ્યાખ્યા વિશ્લેષણ કરવામાં આવી છે કે તમારે ગુરુની જરૂર નહીં પડે. કારણ કે એને ખબર હતી કે આગળ જતાં અનેક ગુરુઆઓ આવશે, ઢોંગીઓ, પાખંડીઓ, ધર્મના નામે ધંધો ચલાવશે. એટલા માટે એને ગુરુ પરંપરા જ અહીં સમાપ્ત કરી નાખી કે ગ્રંથને જ ગુરુ માનવું. એમાં ટોટલ બતાવ્યું છે આઈડિયા. કોઈ પ્રકારની ખામી નહીં રહે, કોઈ તમારે ગુરુ કરવાની પણ જરૂર નહીં રહે. બધું કમ્પ્લેટ બતાવી દેવામાં આવ્યું છે. તો આ છે ગુરુ ગ્રંથ સાહેબનો દોહરો. આની અંદર અકાલ પુરુષ શબ્દ આવે છે. બરાબર? હવે હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ, શીખ ધર્મ ધારા, એની અંદર 10મા ગુરુ શ્રી પરમ પૂજ્ય ગુરુ ગોવિંદસિંહજીએ પોતાના નિર્વાણ દેહ ત્યાગ પહેલા શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીને શીખોના શાશ્વત અને જીવંત ગુરુ તરીકે ઘોષિત કર્યા હતા. આ દોહરો તે પવિત્ર આદેશને દર્શાવે છે. ભગત તો ભગત આ સત્ય સનાતન હકીકત છે, અને સિવાય બીજું કાંઈ નથી. આજ્ઞા ભઈ અકાલ કી તભી માન્યો. આજ્ઞા ભઈ અકાલ કી તભી ચલાયો પંથ. સબ શીખન કો હુકમ હૈ ગુરુ માન્યો ગ્રંથ. गुरु ग्रंथ जी मान्यो प्रगट गुरु की देह. गुरु ग्रंथ जी मान्यो प्रगट गुरा की देह. जो प्रभु को मिलवो चाहे तो खोज शब्द में ले. वाह क्या बात है, बहुत बढ़िया, बहुत बढ़िया है. खोज शब्द में ले. एज अकाल सतनाम एको ओमकार शब्द तरफ इशारो કરવામાં આવ્યો છે. खोज शब्द में ले. तारी ले लगाड़ी दे, तारी सुरतानी ले लगाड़ी दे. शब्द नी अंदर आत्मा नी सुरतानी.
વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે, શું વાત કરી છે. ધન્ય હો. હિન્દુ સંસ્કૃતિ સનાતન શીખ ધર્મ ધારાના 10 ગુરુઓના ચરણોમાં મારા આ દાસના કોટી કોટી વંદન પ્રણામ નમસ્કાર. હવે ભગત થોડું ગુજરાતીમાં કહું કે ભાઈ આજ્ઞાભાઈ અકાલ કી તભી જ ચલાયો પંથ, બરાબર. હવે અકાલ પુરુષ સર્વશક્તિમાન ઈશ્વર, એની જ આજ્ઞા મળવાથી જ આ ખાલસા પંથની, મતલબ ખાલસા એટલે જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં, અકાલ બિલકુલ ખાલી પરમ શૂન્ય, જ્યાં કાંઈ છે જ નહીં, એ કોઈ પંથ ન સમજી લેતા. પંથ નથી ચલાવ્યો, પણ એ પંથે એ રસ્તે ચાલવાની વાત કરે છે. હે, આ ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી. સબ શિખન કો હુકમ હે ગુરુ માન્યો ગ્રંથ, બધા જ શીખોને કહે છે કે મારો આદેશ હુકમ છે કે આજથી પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબને જ પોતાના ગુરુ માનવાના રહેશે. હવે પછી કોઈ દેહધારી માનવ ગુરુ નહીં હોય. ચોકડી મારી દીધી આ ગુરુવાઓ ઉપર, બહુ સોલિડ કામ કર્યું. પછી ગુરુ ગ્રંથજી માન્યો પ્રગટ ગુરા કી દેહ, મતલબ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીને તમામ ગુરુઓનું સાક્ષાત અને પ્રગટ સ્વરૂપ શરીર સમજવું. બરાબર. જો प्रभु को मिलबो चाहे खोज शब्द में ले, મતલબ છે જે વ્યક્તિ પરમાત્માને મળવા માગે છે અથવા આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માગે છે, તે આ ગ્રંથમાં આપેલા પવિત્ર શબ્દો, હે, આ વાણી, આ શબ્દમાં ઈશ્વરને ગોતી શકે છે ભગત. બરાબર. હવે ભગત ગુરુ ગદ્દીની જે સોંપણી છે ને, એ ગુરુ ગોવિંદસિંહજીએ વર્ષ 1708માં નાંદેડ મહારાષ્ટ્ર ખાતે આદિ ગ્રંથને જ ગુરુપદ આપીને તેને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ નામ આપ્યું હતું. બરાબર. અને નિત્ય પ્રાર્થનાનો ભાગ આ દોહરો રોજ દરેક ગુરુદ્વારા અને શીખ પરિવારોમાં આ થતી આવતી એક દૈનિક પ્રાર્થના છે. અરદાસના અંતમાં ખૂબ જ આદરપૂર્વક આને ગાવામાં આવે છે. બરાબર. તો ભગત હવે બોલો પ્રેમથી, ગુરુ ગુરુ નાનક દેવજી મહારાજની જય, ગુરુ અંગત દેવજી મહારાજની જય, ગુરુ અમરદાસજી મહારાજની જય, ગુરુ રામદાસજી મહારાજની જય, ગુરુ અર્જનદેવજી મહારાજની જય, ગુરુ હરગોવિંદસિંહજી મહારાજની જય, ગુરુ હરરાયજી મહારાજની જય, ગુરુ હરકિશનજી મહારાજની જય, ગુરુ તેજ બહાદુર સિંહજીની જય, ગુરુ ગોવિંદસિંહજીની જય. જય. 10 ગુરુઓની સદા હી જય હો, સદા હી જય હો. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.